ભાવનગર શહેરમાં મિલની ચાલી સી કોલોની વિસ્તારમાં એક કાચા મકાનમાં ગેસનું સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી, જેને પગલે તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. સિંહા કોલોનીમાં રહેતા યુવાનના ઘરમાં ગેસનો બાટલો ફાટવાને પગલે ઘરની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું. જો કે યુવાન દ્વારા ગેસના બાટલાનું માત્ર તળિયું મળ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ ફાટેલા ગેસના સિલિન્ડરના ટુકડાઓ આસપાસ દૃશ્યમાન થઈ રહ્યા છે. ઘરમાં નુકસાની થઈ હોવાનું પણ જણાવ્યું હતું. જો કે ગેસના સિલિન્ડર ફાટતા કોઈને ઈજા પહોંચી નહીં હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મારું નામ જાંબુચા સિંધી ચિત્તરભાઈ, રેલવે સિયા કોલોની પાણીની ટાંકી આગળ રહું છું. શું બનાવ શું બન્યો? બનાવ એવો બન્યો છે કે ગેસનો બાટલો ફાટ્યો છે, બ્લાસ્ટ થયો. મળ્યો તમને બાટલો? બાટલો નથી મળ્યો, પણ નીચેનું તળિયું ખાલી મળ્યું, બીજા કટકા નથી જડતા. બીજી કાંઈ નુકસાની કેટલી થઈ? નુકસાની તો ઘણી છે, ઘર ને બધું નળિયા ને એવું બધું તૂટી ગયું છે, ઓયડી હતી એ આખી પડી ગઈ છે.